તો ઘણા લોકોનો પ્રશ્ન છે કે એક્સરે ક્યારે કરાવવો અને એમઆરઆઈ ક્યારે કરાવવો. ફોર એક્ઝામ્પલ, હવે અમારી પાસે કોઈ ઓલ્ડ એજ પેશન્ટ આવ્યું છે, બરાબર, ઘૂંટણનો દુખાવો લઈને આવ્યું છે, તો હવે ઓલ્ડ એજ પેશન્ટને આપણે અંદાજે કહી શકીએ કે આને ઘૂંટણનો ઘસારો છે, કેમ કે એની ઉંમર થઈ ગઈ છે અને ઉંમર થાય તમને ઘસારાનો ઇસ્યુ આવી શકે છે. પણ કોઈ યંગ પેશન્ટ આવે છે ઘૂંટણનો દુખાવો લઈને, તો એ યંગ પેશન્ટમાં બહુ ચાન્સીસ ઓછા છે કે એમને ઘસારો હોય, બરાબર. એટલે આપણે એક્સરે અથવા તો એમઆરઆઈ બાજુ જવું પડે છે. હવે એક્સરે તમને એટલું જ બતાવે છે કે તમારા હાડકામાં શું પ્રોબ્લેમ છે. જો હાડકામાં કોઈ ઇસ્યુ નહીં હોય તો તમારો એક્સરે એકદમ ક્લિયર આવશે. પણ હવે કોઈ યંગ પેશન્ટ આવે છે જેને સ્પોર્ટ્સ ઇન્જરી હોય અથવા તો કોઈ પણ બીજી ઇન્જરી હોય, બરાબર, તો આપણે એને એમઆરઆઈ માટે રિકમેન્ડ કરવું પડે છે. એટલે કે તમને હાડકાનો પ્રોબ્લેમ છે તો તમારે એક્સરે કરાવવો પડે છે. હાડકા સિવાયનો એટલે કે મસલનો, ટિશ્યુનો, લિગામેન્ટનો, એવા કોઈ તમને ઇસ્યુ છે તો આપણે એમઆરઆઈ કરાવવો પડે છે.